ગુડ મોર્નિંગ મિત્રો. જીપીએસસી એસટીએના મેથ્સના પેપર સોલ્યુશનમાં ભાગ બીજામાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલા ભાગમાં આપ સૌનો સારો એવો પ્રતિસાદ રહ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ક્વેશ્ચન જોઈ લઈશું કે એક ચાર્ટવાળો ક્વેશ્ચન હતો, તેમાં 3 ક્વેશ્ચન તેના પૂછાયેલા હતા. હવે તેનું આપણે સોલ્યુશન કરીશું. પહેલો ક્વેશ્ચન એ હતો કે એસ દ્વારા ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ પી એ આ ત્રણેય વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ કરતાં કેટલી વધારે છે. તો આપણે એસના ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્રના માર્ક્સનો સરવાળો કરી લઈશું. તો એસના ગણિતના 80, ત્યારબાદ વિજ્ઞાનના 76, ત્યારબાદ સમાજશાસ્ત્રના 84 થશે. તો એનો કુલ સરવાળો આપણને મળશે 240. હવે મિત્રો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો સરેરાશ લેવો હોય તો આપેલી સંખ્યાનો સરવાળો અને ભાગ્યા આપેલી કુલ સંખ્યા, તો ભાગ્યા 3 સંખ્યા છે તો આપણને સરેરાશ અહીં આપણને 80 મળશે. ત્યારબાદ આપણે પીનો સરેરાશ શોધવો છે. તો પીના ગણિતમાં મેળવેલા ગુણ 70 વત્તા વિજ્ઞાનમાં 66 વત્તા સમાજશાસ્ત્રમાં 59, તો એનો કુલ સરવાળો થશે 195. ત્યારબાદ તેનો સરેરાશ લેવો હોય તો ભાગ્યા 3 થશે. હવે આનો ભાગાકાર કરીશું તો આપણને મળશે 65. તો આ બંને વચ્ચે 15 સંખ્યાનો તફાવત છે. તો આપણે કહી શકીએ કે એસના સરેરાશ 15 વધુ છે, તો આપણો જવાબ મળશે 15. મિત્રો, આ ચાર્ટમાં ક્વેશ્ચન નંબર 2 જોઈશું આપણે. અહીં ક્વેશ્ચનમાં એમ કહે છે કે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ આ વિદ્યાર્થીઓએ 5 વિષયમાં મેળવેલ કુલ ગુણની સરેરાશ ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો સૌપ્રથમ આપણે નાની સંખ્યા આવશે, તો આપણે આપેલ જે વિદ્યાર્થીઓને છે તે ટોટલ કરી લઈશું. તો પીના ગણિતમાં 70, વિજ્ઞાનમાં 60, સમાજશાસ્ત્રમાં 59, અંગ્રેજીમાં 54 અને સંસ્કૃતમાં 80 છે. ક્યુને 50, 64, 78. મિત્રો, થોડો વિડીયો સ્કીપ કરી દીધો, આપનો ટાઈમ ખરાબ ના થાય એના માટે પહેલાં લખી લીધું છે. ચાલો, હવે પીનો સરવાળો થશે 329, ક્યુનો સરવાળો થશે 332, આરનો સરવાળો થશે 364 અને એસનો સરવાળો થશે 400 અને ટીનો સરવાળો થશે 390. હવે આપણે જોઈ શકીએ છીએ કે ક્યુનો સૌથી ઓછો છે, તો પહેલાં આવશે ક્યુ, ત્યારબાદ પીનો સૌથી ઓછું છે તો સૌપ્રથમ આવશે પી, ત્યારબાદ આવશે ક્યુ, ત્યારબાદ આર, ત્યારબાદ ટી અને સૌથી મોટું છે એસ. તો પી, ક્યુ, આર, ટી અને એસ, આ સિક્વન્સમાં આપણને જવાબ મળશે. તો આપેલા ઓપ્શનમાં કયો સાચો છે? સી છે તે સાચો છે. હવે કોષ્ટકના ક્વેશ્ચન નંબર 3માં જોઈશું કે આર એ સમગ્ર પરીક્ષામાં કેટલા ગુણ લાવેલો છે. તો આગળના ક્વેશ્ચનમાં આપણે આરની સંખ્યાના આપણે કુલ સરવાળો જોઈતો તો તે થતો હતો 364, બધા વિષયનો સરવાળો. તો આપણે ત્રિપદી મૂકી દઈએ કે 5 વિષય હોવાથી 5ના વધુમાં વધુ 100 માર્ક્સ છે. તો 500 એ આરને કેટલા મળ્યા છે? 364. તો 100% કેટલા ગુણ થશે? તો આપણે 100 ગુણ્યા 364/500, 0 0 ઉડી જશે. તો 364/5 બરાબર 72.8 જવાબ મળશે. 72% આવ્યા છે. તો આમાંથી કોઈ પણ ઓપ્શન આ છે નહીં, તો ઓપ્શન ડી આ પૈકી એક પણ નહીં. મિત્રો, અહીં એક સિરીઝ આપેલી છે. આ ક્વેશ્ચન રિઝનિંગનો છે. તો રિઝનિંગના આ સિરીઝમાંથી 3 ક્વેશ્ચન પૂછાયેલા છે. તો આપણે પહેલો ક્વેશ્ચન જોઈશું કે એવી શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષરો એટલે ABCD આલ્ફાબેટ છે કે તેની તરત પહેલાં સંકેતનો મતલબ સિમ્બોલ, તેની તરત પછી સંખ્યા આવેલી છે. તો આપણે એ શ્રેણીમાં આપણે જોઈ લઈશું કે એવી કયા મૂળાક્ષરો છે જેના પહેલાં સંકેત છે
તો એક તો આ આવશે સી, કે જેના પહેલાં એટ સંજ્ઞા છે અને ત્યારબાદ 7 છે. તો આપણા પૂછાયેલા પ્રશ્ન બરાબર આ સી ઉપર લાગુ પડે છે. ત્યારબાદ જી, તેના પ્રથમ ડોલરની નિશાની છે, ત્યારબાદ 6 છે. ત્યારબાદ કોઈ પણ એવા મૂળાક્ષરો નથી કે જેની પહેલાં સંજ્ઞા આવતી હોય અને તરત સંખ્યા આવતી હોય. તો આપણો જવાબ મળશે ટોટલ 2 મૂળાક્ષરો છે, ઓપ્શન નંબર બી. શ્રેણીનો ક્વેશ્ચન નંબર 2 જોઈશું. આ ક્વેશ્ચનમાં એમ કહેવામાં આવે છે કે ઉપરોક્ત શ્રેણીમાંથી બધા સંકેત દૂર કરવામાં આવે તો જમણી તરફથી 7મા સ્થાને શું આવે? તો બધા સંકેત એટલે બધા સિમ્બોલ આપણે દૂર કરી દઈશું. તો એક આ સિમ્બોલ દૂર થશે, આ થશે, આ થશે, આ થશે અને આ થશે. આ છે શ્રેણીની જમણી બાજુ, આપણા જમણા હાથ પ્રમાણે. આ છે ડાબી બાજુ. તો આપણને ક્વેશ્ચનમાં એમ કહે છે કે જમણા તરફથી જવાનું છે ડાબા બાજુ. તો જમણા તરફથી 7મો અંક શોધીશું. તો 1, 2, 3, 4, 5, 6 અને 7. 7મો અંક આપણને મળશે કે, જે ઓપ્શન નંબર એ છે. અહીં રકમમાં દર્શાવે છે કે 3 પંપને 8 કલાક પ્રતિદિન ચાલુ રાખી તો એક પૂર્ણ ભરેલી ટાંકી 2 દિવસે ખાલી થાય છે. તો તે જ ટાંકીને 1 દિવસમાં ખાલી કરવા 4 પંપને કેટલા કલાક ચાલુ રાખવા પડશે? તો મિત્રો અહીંયા આપણે લઈ લઈશું કે પંપ M1 બરાબર 3 કલાક, H1 બરાબર 8 અને દિવસ D1 બરાબર 2. ત્યારબાદ પંપ M2 જે 4 છે, કલાક H2 જે આપણે શોધવાના છે અને દિવસ D2 છે આપણે 1 છે. હવે આપણે MDHનું સૂત્ર મૂકી દઈશું. M1 H1 D1 બરાબર M2 H2 D2. તો અહીંયા સૂત્રમાં સંખ્યા મૂકતા 3 × 8 × 2 બરાબર 4 × x × 1. 4ને નીચે જતા 3 × 8 × 2 છેદમાં 4 બરાબર x. તો 4 ઉડી જશે, અહીંયા 2 આવશે. 3 દુ 6, 6 દુ 12. તો 12 બરાબર x, જે x બરાબર આપણે કલાક લીધેલા છે તો 12 કલાક થશે. રકમમાં દર્શાવે છે કે એક રકમ સાદા વ્યાજે 5 વર્ષમાં બમણી થાય છે. તો તે જ વ્યાજેના દરે રકમ સાદા વ્યાજે 12 ગણી કેટલા વર્ષે થશે? તો આપણે મુદ્દલ લખી દઈશું. મુદ્દલ બરાબર x, વ્યાજ બરાબર r, વર્ષ બરાબર 5. તો સૂત્ર મૂકી દઈશું સાદા વ્યાજનું x × r × 5 છેદમાં 100. રકમ 2 ગણી થાય છે તો આપણને વ્યાજ રકમ આપણને વ્યાજ x મળશે. તો x ઉડી જશે, 5 ભાગ્યા 100 બરાબર 20. આપણને વ્યાજ મળશે 20%. હવે તેમ કહે છે કે કેટલા વર્ષે 12 ગણી રકમ થશે? તો આ વ્યાજ મૂકી દઈએ, x ગુણ્યા વ્યાજના 20 અને વર્ષના એ છેદમાં 100 બરાબર 12 ગણી થશે. એનો મતલબ કે વ્યાજ આપણને 11 ગણું મળશે. તો 11x, અહીં x ઉડી જશે, 20 પંચા 100, 5 આના સાથે ગુણાકાર થઈ જશે, આપણને વર્ષ મળશે 55 વર્ષે 12 ગણી થઈ જશે. મિત્રો અહીં રકમમાં દર્શાવે છે કે 2 મિત્રો પરેશ અને કલ્પેશ એક જ સ્થળેથી P થી Q તરફ એક જ રસ્તે યાત્રા કરે છે. પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિલોમીટર ઓછી છે. કલ્પેશ Q પહોંચી તત્ક્ષણ તે રસ્તે P તરફ આગળ વધે છે ત્યારે Q થી 12 કિમી અંતરને તે પરેશને મળે છે.
જો પી અને ક્યુ વચ્ચેનું અંતર 60 હોય તો પરેશની ઝડપ કેટલી થશે? તો આપણે પી અને ક્યુ લઈ લઈશું. આ બિંદુ પી અને આ બિંદુ ક્યુ, જે બંને વચ્ચેનું અંતર 60 કિલોમીટર છે. હવે આપણને રકમમાં દર્શાવે છે કે પરેશની ઝડપ કલ્પેશની ઝડપ કરતાં 4 કિલોમીટર ઓછી છે. તો કલ્પેશની ઝડપ આપણે એક્સ લઈ લઈશું અને પરેશની ઝડપ x-4 લઈ લઈશું. હવે તેમ કહે છે કે કલ્પેશ પીથી ક્યુ તરફ જાય છે અને તત્ક્ષણ પાછો વળીને 12 કિલોમીટરના અંતરે, એટલે અહીંયા 2 ભેગા થાય છે તો આ બાકીનું અંતર હશે 48 કિલોમીટર, અહીંયા હશે આ 12 કિલોમીટર. હવે સમાન સમયમાં અંતરમાં તફાવત મળે છે તો આપણે અંતરનું સૂત્ર મૂકી દઈએ. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. હવે કલ્પેશના ઉદાહરણમાં લઈએ તો ઝડપ એક્સ બરાબર અંતર થશે 60 + 12 એટલે 72 છેદમાં સમય. પરેશના ઉદાહરણમાં x-4 બરાબર તે હજુ 48 કિલોમીટર જ છે તો 48 છેદમાં સમય. જો મિત્રો અહીં સમય બંનેનો સરખો મળશે તો આપણે સમયને કરતા કરી લઈશું. તો આ મળશે t બરાબર 72 છેદમાં x. અહીં પણ t બરાબર 48 છેદમાં x-4. તો આ બંનેને બરાબરમાં મૂકી દેતા 72 છેદમાં x બરાબર 48 છેદમાં x-4. સાદુરૂપ આપી દઈએ. જશે 72x - 288 બરાબર 48x. x અને આ બાજુ લઈ લઈએ અને આ રકમ મેં પેલી બાજુ લઈ લઈએ એટલે 72માંથી 48 બાદ થતાં આપણને મળશે 24x બરાબર 288. 288 ભાગ્યા 24 તો આપણને મળશે જવાબ 12, જે x બરાબર 12 છે. તો આપણે એક્સની કિંમત શું લીધી હતી? કલ્પેશ. તો કલ્પેશની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક છે. આપણે રેશિયો લઈ લઈશું 80x જે પુરુષ છે બરાબર 120y જે મહિલા. તો અહીં છેદ ઉડી જશે, 4 દુ 8 અને 4 તારી 12. હવે આપણે કહી શકીએ કે 2/3x બરાબર 1y થશે. હવે તેમ કહ્યું છે કે 90 મહિલાએ નાસ્તો કરી લીધો છે અને 30 મહિલા બાકી છે. તો 30 મહિલા બાકી હોવાથી કેટલા પુરુષો નાસ્તો કરી શકે? તો એક્સની જગ્યાએ 30 મૂકતા 2/3 ગુણ્યા 30, 3 3 ઉડી જશે, અહીંયા વધશે 10y. 20 પુરુષો નાસ્તો કરી શકશે. મિત્રો અહીં રિઝનિંગનો પ્રશ્ન છે. રકમમાં એમ કહે છે કે અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. રાહુલની ઊંચાઈ સૌથી ઓછી છે, તે તેમની ઊંચાઈ પ્રમાણે ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીં 4 મિત્રો છે તો આપણે 4 ઊંચાઈના સ્થાન મૂકી દઈશું, 1 2 3 અને 4. અહીં મિત્રો એવું કહે છે, એક ફિક્સ કહે છે કે આ વ્યક્તિ સૌથી નીચે છે. જે રાહુલ સૌથી ઓછી ઊંચાઈ ધરાવે છે તો તેને સૌથી નીચે મૂકી દઈશું, રાહુલ. ત્યારબાદ અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે પરંતુ રોહિત કરતાં ઓછી છે. અજયની ઊંચાઈ અમિત કરતાં વધારે છે તો અમિત અહીં આવશે અને રોહિત કરતાં ઓછી છે તો અજય અહીં આવશે.
તો આપણને ચડતા ક્રમમાં ગોઠવીએ તો પ્રથમ રાહુલ આવશે, ત્યારબાદ અમિત આવશે, ત્યારબાદ અજય આવશે, ત્યારબાદ રોહિત આવશે. આપેલી રકમમાં દર્શાવ્યા પ્રમાણે એક વેપારી 20 લીટર તલનું તેલ, 30 લીટર કોપરેલ અને 10 લીટર સરસવનું તેલ અનુક્રમે 12,000, 15,000 અને 3,000માં ખરીદે છે. આ ત્રણેયનું મિશ્રણ તૈયાર કરીને 800 રૂપિયા પ્રતિ લીટરે વેચે છે. તો 10 લીટર વેચતા તેને કેટલો ફાયદો થશે? હવે આમાં જુઓ મિત્રો, કોઈ પણ રેશિયો કયો નથી, એટલે આપણે ડાયરેક્ટ મિક્સ જ કરવાનું રહેશે. તો આપણે પ્રથમ એના રકમનો સરવાળો કરી લઈશું. 12,000, 15,000 અને 3,000. રકમ આપણને ટોટલ મળશે 30,000ની. અને કુલ તેલ લીટર ગણી લઈશું. 20 લીટર, 30 લીટર અને 10 લીટર. તે આપણને 60 લીટર તેલ મળશે અને તેની કુલ કિંમત 30,000 થશે. હવે કુલ કિંમતમાંથી આપેલા લીટરનો ભાગ કરતાં આપણને 1 લીટરની કિંમત મળશે. તો 30,000 ભાગ્યા 60 લીટર ઉડી જશે, અહીંયા આવશે 5. તો 500. 1 લીટરની કિંમત 500 રૂપિયા થશે. તો વેપારી તે તેલ 800માં વેચે છે તો તેને 300નો ફાયદો થશે. તો જો આવા 10 લીટર તેલ વેચે તો ગુણ્યા 10 બરાબર વેપારીને 3,000નો કુલ ફાયદો થશે. અહીં રકમમાં દર્શાવ્યા પ્રમાણે વિષાણુઓની સંખ્યા દર 9 મિનિટે બમણી થાય છે. તો પ્રારંભમાં વિષાણુની સંખ્યા x લઈ લીધી છે આપણે. તો 1.5 કલાકે કેટલી સંખ્યા થશે? તો 1.5 કલાકને આપણે મિનિટમાં કરીશું તો તે મળશે આપણને 90 મિનિટ. હવે 90 મિનિટ ભાગ્યા 9, તો 10 વખત આવી ઘટના બનશે, ડબલ થવાની. તો x આપણે માનો કે 1 લઈ લઈએ, તો 1ના ડબલ 2, 4, 8, 16, 32, 64, 124, 256 અને 512. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 512 ગુણ્યા 512 ગુણ્યા x તે સાચો જવાબ છે. રકમમાં મિત્રો દર્શાવે છે કે x એક કામ 12 દિવસમાં કરે છે અને y x કરતાં 60 ગણો વધારે કાર્યક્ષમ છે. તો y એકલો કામ કેટલા દિવસમાં ખતમ કરશે? તો ધારી લઈએ કે એક કામ આપણે એક્સનું લઈએ, એક કામ x એ 12 દિવસમાં કરે છે. તો આપણે y શોધવો હોય તો yની ખબર છે કે 60% વધુ કાર્યક્ષમ છે. તો આપણે 1/12 અને ટકાવારી અહીં મૂકી દઈશું. 60% એટલે 160/100. 0 0 ઉડી જશે. અહીંયા 8 દુ 16 અને 5 દુ 10. આ બંનેનો ગુણાકાર થશે એટલે 8/60. આ બંનેનો ભાગાકાર કરીએ. 60/8, 8 સત્તા 56 વધે 4. અહીં ભાગ ના ચાલે એટલે 0.0, 8 પંચા 40. તો y એક કામ 7.5 દિવસમાં કરશે. આપણો જવાબ આવશે 7.5. એ રકમમાં એમ કહેવા માંગે છે કે રૂપિયા 12,000નું 2 વર્ષનું 12.5% વ્યાજનું ચક્રવૃત્તિ વ્યાજ શું થશે? તો મિત્રો આપણે ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે, પણ આપણે સાદા વ્યાજથી એનો જવાબ મેળવી શકશું. તો રૂપિયા 28,000નું 1 વર્ષનું 12.5/100. અહીંથી પોઈન્ટ કાઢીશું એટલે વધશે 10. તો 25 પંચા 125, 25 ચોખ્ખું 100. અહીં શૂન્ય જશે, અહીં શૂન્ય જશે. હવે 2800ના ભાગ્યા 4 તો આપણને મળશે 700 ગુણ્યા 5 એટલે 3500. આપણને 2 વર્ષનું વ્યાજ પૂછ્યું છે એટલે બીજા 3500. હવે 1/3500ના 12.5% વ્યાજ.
અહીં શૂન્ય શૂન્ય ઉડી જશે. આ બંનેનો ગુણાકાર મળશે 43.75/10. તો આપણને મળશે 43.7.5. હવે આ ત્રણેય સંખ્યાને જોડતા આપણી પાસે મળશે 7,437.5 રૂપિયા વ્યાજ. આપણો ફાઇનલ જવાબ છે સી, 7,437.5 રૂપિયા. મિત્રો, મારું કન્ટેન્ટ તમને પસંદ આવતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને જો ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જોતા હોય તો ચેનલના પેજને ફોલો કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.